ગુડ મોર્નિંગ ગાઈઝ. ડે 73માં તમારું સ્વાગત છે. આજે મેં કર્યું પેરાગ્લાઇડિંગ અને એ પણ 8000 ફૂટથી. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું જઈ રહી છું રિવર સાઈડ. અમે એક રિવર સાઈડ કેમ્પ પર રોકાયેલા છે. હું તમને રિવર બતાવો અને વ્યૂ જુઓ. रिवर तमने बतावा गई पर मैं पाड़ी लीधा बहुत बड़ा फोटो. रात को हमने बॉन फायर किया था, म्यूज़िक बज रही थी, हमने बहुत सारा डांस भी किया, बहुत मज़ा आया. सवारे फ्रेश થઈને અમે લઈ લીધું અમારું બ્રેકફાસ્ટ અને એ પછી થોડી ઘણી મસ્તી કરી લીધી. આ છે ઓરિયો અને જિમ્મી. એ લોકો સાથે મસ્તી કરીને અમે નીકળી ગયા હતા મણિકરણ ટેમ્પલ માટે. અને જે વ્યૂ હતો બહુ જ જોરદાર. ત્યાં એક ગુરુદ્વારા આવેલું છે અને એક શિવજી અને પાર્વતી માતાનું ટેમ્પલ આવેલું છે. ત્યાં અમે ગયા અને ત્યાં ગરમ પાણીના કુંડ આવેલા છે. આ છે શિવજી અને પાર્વતી માતાનું મંદિર અને બહુ જ બધા લોકો આવેલા હતા અને અમને તો બહુ જ મજા આવી. નવું નવું જાણવા મળ્યું અને એક અલગ જ અનુભવ હતો. એ પતાવીને અમે નીકળી ગયા હતા પાછા કુલ્લુ આવવા માટે, કેમ કે અમારે પેરાગ્લાઇડિંગ બાકી હતો. રસ્તામાં ભાઈ વ્યૂઝ એટલા જોરદાર હોય છે ને કે બીજું બધું જ ભૂલી જઈએ. ડેસ્ટિનેશન ભૂલી જઈએ, બધું જ ભૂલી જઈએ. બસ એ વ્યૂને આપણે બસ ત્યાં બેસીને જોયા જ કરીએ એવું જ મન થાય. ત્યાંથી નીકળીને અમે પાછા પહોંચી ગયા હતા મનાલી અમારી હોટલ પર અને ત્યાં આવીને લઈ લીધું અમે ડિનર. તો કંઈ નહીં, કાલના બ્લોગમાં મળીએ. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ